તમે જોવો, અમારો પરિવાર તમે જોવો કેટલો છે, કારણ કે આ લોકો બ્લોગમાં ઓછા જ આવવાના છે એટલા માટે ફેમિલી એક પડાવ પાર થઈ ગયો છે. હવે અહીંયા આપણે ગેટ દ્વાર સુધી આપણે પહોંચી ગયા છીએ. દાદાના દર્શન કરવા માટે હવે છે ને ફેમિલી નજીક પહોંચી ગયા છીએ આપણે. હાવ ડાયરેક્ટ હવે જાય છે પ્રસાદી લેવા. જો અહીંયા આવી રીતના લીફ ગોઠવેલી છે. આપણે 5 મહેમાન હાથવા હોય તો દોડા કેટલું માણસ અને પાણી બિસ્લેરીનું મસ્ત મહેલ ટાઈપ બનાવેલું છે. જો કેટલું મસ્ત છે મહેલ. તમારા ખાસ મિત્ર રોહિતભાઈ કેમ છે? એકદમ મજામાં. તમે એટલે જ આજે ઘરે રહ્યા એવું મને લાગ્યું. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધે મજામાં જ છો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં અને પાર્ટ 2માં. તો જો અત્યારે આપણે બીજો ભાગ ચાલુ કરી દીધો છે, કેમ કે કરવો પડે એમ જ હતો, કારણ કે વ્લોગ લોંગ થઈ જાય એમ હતો અને તમને હરખી રીતના દર્શન ન કરાવી કેવું અને ફેમિલી સાથે જે મોજ કરવાની છે અમારે સાળંગપુરમાં એ તમને બતાવી ન શકું. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે ને? બધા મજામાં છે. આશા રાખું કે માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું. જય હનુમાન દાદા. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો આપણે સાળંગપુરમાં આજનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે મસ્ત મસ્ત. અને જો અંદર પરમિશન હશે તો અમે તમને દર્શન કરાવશું. ન સોરી, તમને આટલા બધા દર્શન કરાવી દેવું જગ્યાના બધાય. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી છે, બધા બેસી ગયા છે અને આપણે પાર્ટ 2 શરૂ કરવાનો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? તો મજામાં જ એવી શુભેચ્છા બાકી છું. અને પહેલી વાર જો અમારા બેનભાઈ પહેલી વાર આવ્યા છે. અમે તો ઓલરેડી બે સાળંગપુર આવી ગયેલા છીએ, બરાબર. અમારા ફેનિલ અને અત્યંતા એ પહેલી વાર આવ્યા છે. મારા મમ્મી પહેલી વાર આવ્યા છે. મારા પપ્પાને હું એકવાર અહીં દર્શન કરાવી ગયો હતો. અને આ એટલા બધા ફેમિલી સાથે એન્જોય કરવાની મજા કંઈક અલગ જ છે. એટલે છે પાર્ટ 2 બનાવવું, કારણ કે અમારી ફેમિલી તમે જોવો, અમારો પરિવાર તમે જોવો કેટલો છે, કારણ કે આ લોકો બ્લોગમાં ઓછા જ આવવાના છે એટલા માટે. કેમ કે અમદાવાદ બધા રહી છે, બરાબર. અમારી સાથે તો વર્ષે કે 6 મહિને ક્યારેક મળવાના, એટલે તમને પણ અમારી ફેમિલી સાથે મુલાકાત કરાવીને તો અમને પણ મજા આવે અને તમને પણ મજા આવે. અને અમે તો ઓલરેડી સુરેન્દ્રનગરથી નીકળ્યા છે. સુરેન્દ્રનગર ઉતરાય ત્યાંથી નીકળ્યા સાળંગપુર, સાંજે પછી ત્યાં જવાના થઈએ આપણે. તો આ વિડીયો ત્યાંનું તમને બતાવશે થોડું ઘણું અને મસ્ત દર્શન કરાવીએ. હાલો અને સબસ્ક્રાઇબ કરવાના. સારું, હાલો દર્શન કરાવીએ. તો ફેમિલી જો આ બધા અમારા લાઈનમાં ઊભી ગયા છે. જો અહીંયા આ રીતના લાઈનમાં ઊભી ગયા છે બધા. હવે તો અહીંયા અમારા જો ભરતભાઈ બધા આવી ગયા છે. અહીંયા રગાભાઈ બધા લાઈનમાં આવી ગયા છે. દીપક ને એ સારું ફેમિલી હવે લાઈનમાં ગોઠવાઈ ગયા છે આપણે દાદાના દર્શન કરવા માટે. અને લાઈન બહુ જબરી છે. ક્યારે દર્શનનો વારો આવે એ તો કંઈ ખ્યાલ નથી. જોઈ શકો છો તમે. તો ભીડ જો તમે, ફૂલે ફૂલ ટ્રાફિક છે. તો દાદાના દર્શન તો કરવાનું, એમાં તો કાંઈ હાલશે નહીં. સારું, હાલો તમને પણ દર્શન કરાવીએ. ફેમિલી એક પડાવ પાર થઈ ગયો છે. હવે જો હવે અહીંયા આપણે ગેટ દ્વાર સુધી આપણે પહોંચી ગયા છીએ. તો દાદાના દર્શન કરવા માટે સાળંગપુર દાદા. હો ભાઈ, દાદાના દર્શન કરવા માટે હવે છે ને ફેમિલી નજીક પહોંચી ગયા છીએ આપણે. હાવ કાંઈ હતું નજીક આવી ગયા ને આપણે. જય સાળંગપુર દાદા. હાલો હવે દર્શન આપણે થઈ ગયા છે. હવે કાંઈ ગામમાં બહાર જ નીકળી જવાનું હોય, ઊભું તો રહેવાનું જ નહીં ઘડી રહી. સારું ફેમિલી, આપણે દર્શન કરીને હવે નીકળી ગયા છે બહાર. અને હજે અડધાને દર્શન થયા છે, અડધાને નથી થયા. ઘણા ખરા બાકી છે, કારણ કે ભીડ બહુ વધારે છે. અને 2 મિનિટે આપણે દર્શન કરવામાં 1 મિનિટે પણ ઊભું નહીં રહેવાનું. ડાયરેક્ટ તમારે નીકળી જ જવાનું. દર્શન કરીને તમારે ઝડપથી નીકળી જ જવાનું. જો અહીંયા હજી એટલી ભીડ ભાડ છે અહીંયા. જો આ ક્યારે વારો આવે તમે જો. આ જે લાઈન છે ને, આ ફેમિલી લાઈન છે ને, ઓલા ગેટ સુધી છે. જે સામે ગેટ છે ને ત્યાં લાઈન છે. બોલો, ત્યાંથી અમે લાઈનમાં હતા. હવે આપણે ફેમિલી ડાયરેક્ટ આવી ગયા છે પ્રસાદી લેવા. અહીંથી ડાયરેક્ટ હવે જાય છે પ્રસાદી લેવા. જો અહીંયા આવી રીતના લિફ્ટ ગોઠવેલી છે. આપણે લિફ્ટમાં નથી જવાનું, આપણે સીડી ચડીને જવાનું છે.
તો એ મસ્ત પ્રસાદી લેવા આવ્યા છે ડાયરેક્ટ દર્શન કરીને. કારણ શું છે કે બધા અલગ અલગ થઈ ગયા છે અહીંયા. તો હવે આ લોકો અહીંયા મળી ગયા જો પ્રસાદી લેવામાં. જો આ બધા હવે એ બધા આવી ગયા છે પ્રસાદી લેવામાં. બધા અત્યારે થોડા ઘણા તો મળી ગયા, થોડા ઘણા બાકી રહી ગયા છે. હવે તો હવે આપણે જો સાળંગપુર દાદાની પ્રસાદી લઈ લીધી છે. તો મસ્ત આપણે પ્રસાદી આવી ગઈ છે સાળંગપુર દાદાની. તો એ મસ્ત છે જો આવી રીતના પ્રસાદીનું છે. તો રોટલી શાક, તો રોટલી આવી ગઈ અને ભાત. સારું ફેમિલી આપણે જો જમીને પ્રસાદી લઈને બહાર હવે નીકળી ગયા છીએ. તો આ બધા પ્રસાદી લઈ લીધી. એક નંબર. અને પાણી બિસ્લેરીનું. અને પબ્લિક જોવો તમે, બધે ઓલરેડી ડાઇનિંગ ટેબલ મૂકેલા છે. જો ખરું હતી. આ ડિપાર્ટમેન્ટ ઓલા ડિપાર્ટમેન્ટમાં 2 ડિપાર્ટમેન્ટ છે. તો હજારો માણસો જમી લે ને કોઈ જગ્યા પડી રહી. એટલી મસ્ત સુવિધા છે, બહુ એટલે બહુ મસ્ત. ફેમિલી સાળંગપુર દાદાના દર્શન કરીને હવે આવી ગયા છે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા મંદિરે. તો કેટલો મસ્ત મહેલ ટાઈપ બનાવેલું છે. જો કેટલું મસ્ત છે મહેલ. જો અમારા અત્યંતાબેન કે જય સ્વામિનારાયણ. મસ્ત છે. હવે અંદર આપણે પહેલી વખત જઈએ છીએ તો કેમ છે જોઈએ. હવે બંધ ન હોય તો સારું. બહુ ટાઈમ તો આપેલો છે, બંધ હશે એવું કહે છે. જોઈએ. ઓહો એક નંબર. જોવો તો ખરા આ ગાર્ડન ને મંદિર ને જોવો તો ખરા મસ્ત છે. જો બહુ ટોપ છે હો. અય કેમ લાગ્યું તને? હે અહીંયા આવ્યા ને આપણે આમને તમે પહેલી વાર આવ્યા ને સવિતા ભાભી? હું અહીંયા પહેલી વાર ને બીજી વાર આવ્યા. 15 વર્ષ પછી આવી. ઓહો તો નવું કાંક ડેવલપર નહીં થઈ ગયું હોય અહીંયા? નવું જ છે. આમ તો પહેલી વાર જ નતો તો તમારી માટે હતા. ભરતભાઈ તમે કેટલી વાર આવ્યા? પહેલી વાર. કેવું લાગ્યું તમને? હે અરે વાહ. સ્વામિનારાયણ ભગવાન છે અને સામે જો મંદિર છે. કાંઈ નહીં આપણે અંદર જઈએ હવે, ખુલ્લું હોય તો દર્શન કરી આવીએ. મસ્ત છે આમ જોવો તો ખરા. આ માનકી ઘોડી સ્વામિનારાયણ ભગવાનની જો મસ્ત છે બધું જૂના જમાનાનું. જો આપણે નળિયાવાળા કહેવાય ને એવી હવેલી છે અહીંયા બધી. કાંઈ નહીં જો આપણે અંદર આવી ગયા છીએ. એટલું મસ્ત ફાઇન છે ને સ્વામિનારાયણ ભગવાનનું મંદિર. જો કાંઈ ઘટે નહીં. જો હે આ તો જો બનાવ્યું કેવી રીતના બનાવ્યું. આ શરણ પગલા છે જો સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાનના ચરણ પગલા છે. ફેમિલી અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું જો સિંહાસન ઉપર બેઠેલા કેટલું મસ્ત છે. જો એક નંબર. જો સિંહાસન ઉપર સ્વામિનારાયણ ભગવાન બેઠા છે. જો વાહ એક નંબર. કાંઈ ઘટે નહીં. જો બહુ એટલે બહુ મસ્ત છે જગ્યા. એટલે આમ અદ્ભુત વિશાળ જગ્યા. અને આ મેન મંદિર છે ઘનશ્યામ મહારાજનું. તો એ અત્યારે બંધ છે એટલે ત્યાં આપણે વિઝિટ નહીં કરી શકીએ. એટલે હવે ડાયરેક્ટ હવે અહીંથી આપણે નીકળીએ. બરાબર. સારું ફેમિલી હવે આપણે આવી ગયા છીએ દાદાની જે મૂર્તિ છે ને એના દર્શન કરવા. જો એક્ઝેક્ટ આપણે બાજુમાં આવી ગયા છીએ. હનુમાન દાદાની મૂર્તિ છે ને અહીંયા. તો અડધું ગ્રુપમાં અડધા વ્યક્તિ અહીંયા આવી ગયા છે, અડધા છે પાછળ. તો ધીમે ધીમે બધા આવીએ છીએ હવે. એ જો તમને પણ સરસ મજાની હનુમાન દાદાની મૂર્તિના દર્શન કરાવી દઈએ. કિંગ ઓફ સાળંગપુર. સારું ફેમિલી હવે આપણે આવ્યા છે સાળંગપુરથી બોટાદ અને રેલવે પ્લેટફોર્મ ઉપરથી ટિકિટ લઈ લીધી છે. અને જો અહીંયા બધા બઠ્ઠા પડી ગયા છે. હાવ એટલે હાવ થાકી ગયા છે. પણ હવે અત્યારે અમે અહીંયા બેઠા છીએ કારણ કે ટિકિટ ઓલરેડી લઈ લીધી છે. તો ઘડી પાણી બાણી પી અને બેસીએ અને હવે જવાનું છે ઘરે ડાયરેક્ટ સુરેન્દ્રનગર. અને એક ભાઈ અમને મળવા આવે છે સ્પેશિયલ રાજકોટથી.
આગળ આવે તો હમણાં તમને મુલાકાત કરાવું. સારું ફેમિલી, આપણે કહેતા ને કે આપણા ખાસ મિત્ર રાજકોટથી આપણે મળવા માટે અહીંયા આવ્યા છે. બોટાદના પ્લેટફોર્મ ઉપર જો, બોટાદના પ્લેટફોર્મ ઉપર જો અહીંયા બધા અમારું ગ્રુપ ભેગું બેઠું છે અને અહીંયા આપણે ખાસ કરીને મળવા આવ્યા છે. તો આપણે બતાવું તમને. આ છે અમારા ખાસ મિત્ર રોહિતભાઈ. કેમ છે? એકદમ મજામાં. બહુ આમ રાજકોટ થી આ બાજુ નીકળી જાય યાર. એ સારું કહેવાય ને, મુલાકાત તો થઈ ગઈ ને ગમે ત્યાં. અને આ ભાઈ હારે તમારે ઓલરેડી મુલાકાત થઈ જ ગઈ હતી, અમને સુરત થઈ ગઈ હતી ને. એટલે એમને તો કઈ મારા બહુ ઓળખાણ નથી કરાવી, કારણ કે અમે તો બે મળેલા પણ અમે રોહિતભાઈ ની હારે પેલી મુલાકાત. એટલે અવારનવાર અમારા ફોનમાં તો હું તો એમ કહું ને 15 દિવસે ને અઠવાડિયે ફોન તો ચાલુ જ હોય. આમ ફેસ ટુ ફેસ તો પહેલી વાર મુલાકાત થઈ છે. કાંઈ ને અમને મળીને બહુ મજા આવી. અને હવે અત્યારે તો જો બહુ ગઈ છે હાલો હાલો, પણ હવે તો ટાઈમ જેવો રહે એ ઉપર ખબર પડે. તો ટાઈમ હશે આપણી પાસે તો ચોક્કસ તમારી આવવાનું છે. કાંઈ વાંધો નહીં. આ જો એમનો પોયડો છે, જો છોકરો કેમ છે? સારું છે ને? શું નામ છે તારું? હિરવત. અરે વાહ, મસ્ત નામ છે હો. જો આ બધા બેસી ગયા છે और અત્યંતા બેન ને જો અહીં બેસી ગયા છે. હારો ફેમિલી, આપણે સાળંગપુરથી આવી ગયા છે હવે ઘરે. અને આજે હાવ એટલે હાવ થાકી ગયા છે. તો બૈરાઓ બધા અહીંયા કામ કરવા માંડ્યા છે. તો અહીં દીપક હોઈ ગયો અને જો અહીંયા બધા એકબીજા હોવા માંડ્યા છે. જો આમ હોઈ ગયા ને આમ. મારા પપ્પા ઝોલા ખાય, અડધા અહીંયા અડધા આમ ને. તો અમારા મોટા બા તો કઈ આવ્યા નતા. કા તમે ઠાક ઉતારી નાખ્યો ને? મોટા બા આવ્યા નથી, કોટામ છે. હા, એ કોટામાં છે, બાકી બધા લૂઝ થઈ ગયા. બધાની સ્વિચ ઓફ થઈ ગયા છે, ચાર્જિંગ ચાલુ છે. એ વાત હાસી છે. પણ આવી કેવી મજા ટીણાભાઈ? આવી મજા. હે, એક નંબર. ભલે ટ્રાફિક હતી પણ મજા આવી ગઈ. આ જો અડધા હોઈ ગયા છે ને એવા છે ને, જો મારા પપ્પા એક અહીંયા પડી ગયા, મજા આવી ગઈ. અને ઓલા જેટલા છોકરા બધા હતા ને એ બધા ઉપરના માળે વૈયા ગયા છે. ત્યાં ફોન પર ઘૂમડે છે, અડધા લાંબા થઈ ગયા છે. અને જો એ રસોઈનું બનાવવાનું કરી દીધું ચાલુ, કેમ કે કેટલા બધા છે, 25-30 જણા છે. રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું. જો કેટલો પીંડો વાળ્યો છો, કેટલા 25 જણા નહીં હોય, 25 ઉપર છે. પૂરી બનાવવાની છે. ખાસ કરીને તો શું છે ખબર તમને, કે અહીં જેટલા અમે ભાઈઓ બધા ભેગા છે ને, તો જે અમારા બેનની ઘરે આવ્યા ને એને ભાઈ બીજ ઉજવી છે. તો અમે તો બરોબર મોકે આવી ગયા, અમને તો ખ્યાલ નહોતો. એટલે ખ્યાલ હતો ગઈકાલનો, પણ ગઈકાલે એમને ઉજવણી નથી કરી, એમને આજે કરી છે. જો મસ્ત અહીંયા ઉજવણી જો આવી રીતના કરી છે. જો કેટલું જમવાનું બનાવી નાખ્યું. શું બનાવ્યું? જો આ મોતીસૂરના લાડુ, ખમણ, પૂરી, શાક, દાળ ભાત, કેટલું બનાવી નાખ્યું. એટલું બધું બનાવાય કંઈ બનાવાય ને મારા ભાઈ ક્યારે આવે? પણ કાંઈ તમે એટલે જ આજે ઘરે રહ્યા એવું મને લાગ્યું. આ તમારે બનાવવાનો હતો ને એટલે જ તમે ઘરે રહ્યા ને. આ કેટલા પાકા છે. એ વાતે સાચી છે. આપણે તો અહીંયા પહેલી વાર આવ્યા છીએ. મારા મમ્મી પપ્પાની તો અહીંયા આવી ગયા છે એકવાર. અમે પહેલી વાર આવ્યા પણ મજા આવી ગઈ. એટલે જ હવે છે ને 2-3 દિવસ અહીં રોકાવું છે. અહીંયા બધા અમારા ભાઈઓ ને ભત્રીજા ને બધા જો હવે જમવાની વાટે બધા બેસી ગયા છે અહીંયા. જો આ જો આ ભગવાનનો થાળ કરી દીધો. જો આ માતાજી છે ને, ખોડિયાર માતાજીના કુળદેવી છે, એમને થાળ કરી દે. જો હવે બતાવી દઉં. દાળ ભાત, સલાડ, ખમણ, મોતીસૂરના લાડુ અને પૂરી છે, શાક છે. કેટલું મસ્ત બનાવી નાખ્યું છે. અને અહીંયા જો આ બે નોકરાણી છે ને અમારે, આ બે નોકરાણીને કામે લગાડી દીધી છે. એક આ તો અમારા પહેલા નંબરની નોકરાણી છે. એક આ છો ને, તમે બે નોકરાણી છો ને? શેના નોકરાણી? અમારા બામભણિયા પરિવારના તમે નોકરાણી નહીં? નોકરાણી ના કહેવાય. લે ઘરની દસમી એમ નહીં ફેમિલી હાસુ તમે કહેજો.
આ લક્ષ્મી ખરા પણ અમારી જો મારા ભાભી છે બરાબર, તો મારો એટલો તો હક લાગે ને. જો હું મજાક મસ્તી તો કોઈ દિવસ કોઈ યારે કરતો નથી, પણ ખાલી એટલું 2 શબ્દ બોલવાનો તો હક છે કે નહીં મારું, એ તમે કહેજો. ખાસ કરીને કોમેન્ટમાં મને કહેજો. આ તો મેં નોકરાણી કીધું અને અમારા પરિવારની નોકરાણી કીધી. હું એમાંય બોલ્યો છું, પરિવારને નહીં તો હું બોલ્યો કે નહીં પરિવારની નોકરાણી. તો તમે નોકરાણી ન કહેવાય અમારા પરિવારની, તો પછી હા એ વાત સાચી છે. તો કાંઈ નહીં, હવે જો જમવાની મસ્ત તૈયારી થઈ ગઈ છે. હવે જમી લેવું. હા હાલો એ પાલટી, હાલો જમવા બેહો હાલો. અને આ ઉભા રહો આગળ. આ જમવાનું શેનું છે ખબર છે ને તમને? હા તો વાંધો નહીં. અમારા નસીબ કહેવાય. ના ના સારું કહેવાય નહીં તો, નકર પછી તો ફરી વાર તમે તો નજીક છે, અવારનવાર આવતા રહ્યો. હા પહેલી વાર થઈ અમારે. હા એ વાત હશે. એમ નહીં, અવારનવારે કદાચ તમે આવતો હોય, અમારે તો થોડુંક બોલું કહેવાય. ભાઈ બીજ તો પહેલી વાર એટલા વાર. હા એ તો પાકું છે. હા હા ભાઈ બીજ જો પહેલી વાર થઈ છે, અને એમાંય અમારું ફૂલ ફેમિલી અહીંયા ભળી ગયું છે. તો કાંઈ નહીં, ફૂલ મોજ આવી ગઈ બહુ, એટલે બહુ મજા આવી ગઈ. કેમ કે એટલા વડીલો છે ને બધા આવી ગયા. મારા મમ્મી પપ્પા આવી ગયા, મારા મોટા બા આવી ગયા, બધા વડીલો આવી ગયા છે ને. આમાં કેવું હોય ખબર કે જો અહીંયા કાંઈ ઘણા બેઠા ને કાંઈ મન નથી કેવું સારો. હવે હું છે ને આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઉં. આજનો બ્લોગ કરશું અહીંયા પૂરો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવીને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સારું, ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.